નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે અમારી ટીમ આવી પહોંચી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કુકડિયા ગામમાં. દર્શક મિત્રો, અમે જાણ્યું કે સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ સંત રામપાલજી મહારાજ દ્વારા બહાર પાડેલી પુસ્તક જ્ઞાનગંગાનો પ્રચાર પ્રસાર કરવા માટે, પરમાત્માનું જ્ઞાન જગતના લોકો સુધી પહોંચાડવા માટે ઘેર ઘેર જઈ પુસ્તક સેવા કરી રહ્યા છે. તો આવો આપણે સંત રામપાલજી મહારાજના અનુયાયીઓને મળી અને વધુ વિગત જાણીએ. નમસ્કાર સર. સત સાહેબ, આપ અહીંયા કુકડિયા ગામમાં સેવા કરવા માટે આવ્યા છો, તો અહીંયાની જે પબ્લિક છે, લોકોનો રિસ્પોન્સ આના વિશે કેવો છે? સારો છે. આ પુસ્તક તમે જે સેવા કરો છો, તો આ પુસ્તક લોકોને કેમ લેવી જોઈએ એના વિશે કંઈ કહેશો? આ પુસ્તક કેમ લેવી જોઈએ કે સાચો રસ્તો મળે, એના માટે, સાચું જ્ઞાન મળે. આ સાચો માર્ગ, સાચું જ્ઞાન મળવાથી લોકોને કેવા પ્રકારના ફાયદા થાય છે? એ સાચો રસ્તો અને સાચું જ્ઞાન લેવા માટે લોકોને એક તો ઘરમાં કંકાસ હોય તો મટી જાય છે, ભૂત પલિતની તકલીફ હોય તો મટી જાય છે, રોગ હોય તો મટી જાય છે, અને સમાજના કોઈ એવા દુર્ગુણો હોય તો એનાથી બચી જાય છે. નશો કરતા હોય તો નશો છૂટી જાય છે. નશો ઘરમાં કોઈ કરતું હોય તો એને કરવા માટે રોકવામાં આવે છે. આ પુસ્તકમાં એવું બધું ઘણા પ્રકારનું જ્ઞાન લખેલું છે. રામપાલજી મહારાજના અનુયાયી એક જ્ઞાનગંગા પુસ્તક વિશે થોડી સમજ આપી રહ્યા છે, તો આપણે સાંભળીએ એ શું કહેવા માગે છે. તમારે જાતે મંત્રો રટવાનો અને તમારું દુઃખ દૂર થઈ જાય. તમારે બીજાની જરૂર પડશે. સદગુરુના વચનમાં એટલો પાવર છે, પણ સદગુરુ કરવા પર આ ગુરુઓ તો ઘેર ઘેર થઈ ગયા, પણ સદગુરુ એક જ હોય આ ધરતી પર. અને પરમાત્મા સદગુરુને જાણવા માટેની વ્યાખ્યા આલી કે ભાઈ સદગુરુ કેવો કર, તો સદગુરુને કહે 4 વેદ 18 પુરાણ, ગીતા, કુરાન, બાઇબલ ને શીખવાનું ગુરુ આ બધોનું જ્ઞાન આપશે એ સદગુરુ આ પૃથ્વી પર સાચું. અને ગીતામાં એક ઝાડ આપ્યું છે પીપળાનું. આ ઝાડનું જે વિવરણ કરી બતાવે મૂળથી તે પત્તો તક, એ સાચો સદગુરુ એ તત્વદર્શી સંત છે. સ્ત્રી માટે પતિવ્રતા સ્ત્રી કીધી કે ભાઈ એક જ પતિની પૂજા થાય. આપણે એક જ પતિ હોય એની જ પૂજા થાય. એમ ભગવાન આત્માનો પતિ એક જ હોય અને એની જ પૂજા થાય. બીજા બધા આદરણીય ખરા, તમે એમના ભાવ રાખો. જેઠાણી હોય, દેરાણી હોય, બધાનો ભાવ ખરા આદરણીય. એ આદરણીય છે, પૂજનીય નહીં. એની 33 કરોડ દેવી દેવતાઓ છે, પણ એ પૂજનીય નહીં, આદરણીય છે. પરમાત્મા કબીર સાહેબની જ પૂજા થાય. બીજા બધા દેવતાઓ આપણા આદરણીય છે. તીનો દેવા કમલ દલ બસે, પ્રથમ ઇનકી બંદના, ફિર સદગુરુ ઉપદેશ. બધા દેવતાઓનો વાસ આપણા શરીરમાં જ છે, પણ એમની બંદના છે, આપણા આદરણીય છે, પૂજનીય નહીં. પૂજા તો ખાલી પરમાત્મા સિવાય કોઈની ના થાય, તો તમને સુખ મળે. કાસ્ટ ના કયા ધર્મ ના છે જોવાનું નહીં. આપણો માણસ જ બનો, બસ માણસ બની જો. ભંગી છે, વાઘડી છે, ચેમના છે, એ નહીં જો. બધા કોઈ પડી ગયું તો આપણે ઊભા કરવાની ફરજ છે. કીડી છે, કુંજર છે, હાથી છે, ગમે ત્યાંની સેવા કરો. પશુની કોઈ પણ સેવા કરો. એ ન માણસ માણસ બન્યા, તમે માણસ બનો તો તમારો મોક્ષ થાય. અને ગીતામાં તો શું લખ્યું કે ભાઈ રજગુણ બ્રહ્મા, સદગુણ વિષ્ણુ, તમગુણ શિવજીની ભક્તિ કરવા નીચ સ્વભાવમાં ધારણ કરેલા મનુષ્યો છે. તો ગીતામાં તો એવું લખે છે. આ 3 દેવતાઓની ભક્તિ ના કર, ના કે આપણે કરીએ છીએ, આખી દુનિયા જગત કરે છે. 3 દેવ કી ભક્તિ में भूल पड़े संसार, 3 देव की भक्ति में भूल पड़े संसार, कहे कबीर निज नाम बिन कैसे. लोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूले. अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप.